નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। આ સમય દરમિયાન નેતાઓના ભાષણોની ચર્ચા થવી એ સામાન્ય છે। નેતાઓ, ધારાસભ્ય, સાંસદો એવા ભાષણ આપે છે કે જેની ચર્ચાઓ થતી રહે છે અને એમાં પણ વળી ભાજપના સાંસદ મનસુખ વસાવા તો તેમના ધારદાર નિવેદનોને કારણે જ પ્રખ્યાત છે અને હવે આવામાં ભરૂચના ભાજપના સાંસદ ફરી એકવાર મનસુખ વસાવા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં હવે તો તેમણે એ હદે કહી દીધું છે કે મને મતથી કોઈ લેવા દેવા જ નથી, હું વોટ માટે રાજકારણમાં નથી આવ્યો। તો ચાલો જાણીએ કે એવી તો કઈ ઘટના બની કે મનસુખ વસાવા આટલા બધા અકળાઈ ગયા હતા। તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે વડિયા પેલેસ કેમ્પસમાં નર્મદા જિલ્લા વન વિભાગ દ્વારા સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મનસુખ વસાવા આક્રમક દેખાયા હતા। આ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે જંગલોમાં ઘાસ કાઢવા રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે અને આ દવાઓના કારણે જંગલના જીવજંતુઓને ખૂબ જ મોટું નુકસાન થાય છે અને જંગલોને પણ નુકસાન થાય છે। જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ। બધા મને કહે છે કે સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહીં આપે, પરંતુ હું વોટ માટે રાજકારણમાં આવ્યો નથી, મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે। મને લાગે છે આ ગુજરાતમાં ખેડાણ બંધ કરો એ કરનારો હું એકલો જ છું। હું જાહેરમાં કહું છું મુકેશભાઈ, હું જાહેરમાં કહું છું કોઈ બી સભામાં કે વન હવે જે ખેડાણ કરવાનું તો કર્યું, અધિકાર આપી દીધા, હવે બંધ કરો, નવું ખેડાણ બંધ કરો। હું જાહેરમાં કહું છું કોઈ પણ ફંક્શનમાં નવું ખેડાણ બંધ કરો। અને કેવું ખેડાણ કર્યું, ડુંગર હોય એના પર આપણે બળદ પણ ના ચડે, એવી જગ્યા પણ ખેડાણ, એટલે બળદને પણ તકલીફ આપો। અને બીજો આ એક મેં એક અનુભવ કર્યો છે, શું કરે છે, ઘાસ કાઢવા માટે બળદ કે હળ નથી ચલાવી શકતા, એટલે ત્યાં શું કરે, વાવી તો દીધું પણ ઘાસ ઉગી ગયા પછી ઘાસ એમનાથી નીકળતું નતું। વન શું કરે, પાકને નુકસાન નથી કરતી પણ ઘાસને મારી નાખે છે। આ બધા ખેડૂતો ઉપયોગ કરે છે, એક પ્રકારનો પાપ કરે, એમાં જીવજંતુને પણ મરી જાય છે। પણ આજે પર્વત પર જે આ રીતના ખેડાણ, મુકેશભાઈ, પર્વત પર જે ખેડાણ કરે છે ગેરકાયદેસરનું, હવે એ ખેડાણ કરે એટલે એને પાકને બચાવવા માટે ઘાસ કાઢે તો ઘાસ નીકળે એવું સ્થિતિ નથી, મોંઘું પડે તો શું કરે, આવી દવા છાંટી દે। આવી દવા તો છાંટી દે તો ખબર નથી એ પોતાના પાક પૂરતું એ પ્રોટેક્શન મેળવી શકી છે, પોતાના પાકને બચાવી શકે, પણ વરસાદ પડે એના પર અને એ દવા પાણીમાં, અન્ય જગ્યાએ, બીજા વનમાં જાય, ખાડીમાં જાય, અનેક પ્રકારના જીવજંતુ મરી જાય છે। આમ આ આપણે કેવું પડશે, આ પાપ કરો છો, આ ભગવાનને ગમે એવું કામ નથી ભાઈ, આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી નહીં થાય। અને જંગલની જમીનોમાં થતા ગેરકાયદેસર ખેડાણને એ અટકાવવું જોઈએ, એ મારી ફરજમાં આવે છે। મને મત સાથે લેવા દેવા નથી, મને વૃક્ષો સાથે પ્રેમ છે। જંગલની જમીનમાં ખેડાણ રોકવા બાબતે બોલવા વાળો આખા ગુજરાતમાં હું એકમાત્ર નેતા છું અને આમ ફરી એકવાર તેમને આક્રમક તેવર જંગલોને બચાવવા માટે કર્યા છે। તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર આ કાર્યક્રમમાં વનમંત્રી મુકેશ પટેલ, ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત આગ્રા મુખ્ય સચિવ SK ચતુર્વેદી, નિત્યાનંદ શ્રીવાસ્તવ, AP સિંહ પણ હાજર રહ્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।